ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતમાં વિવિધ જગ્યાએ તેમના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે સવારે તેઓ વડોદરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સહિતના લોકોએ એરપોર્ટ પર સ્વાગત કરીને તેમને આવકાર્યા હતા. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભવ્ય રોડ શો પણ કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તિરંગાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લોકોએ અભિવાદન ઝીલ્યું હતું. ફૂલહાર નાખીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલોથી વરસાદ કરવામાં આવી અને તેમને મીઠો આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં કહેવાય રહ્યું છે કે ઓપરેશન સિંદૂર બાદ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ ગુજરાત મુલાકાત છે અને આ મુલાકાતને ભવ્ય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી તેમજ તમામ જે આગેવાનો છે તે એડી ચોટીનો જોર લગાવતા પણ જોવા મળ્યા હતા. અને આ ભવ્ય રોડ શો દરમિયાન ભારતની એ દીકરી જેણે વીરતામાં દેશ નહીં પરંતુ દુનિયામાં ડંકો વગાડ્યો છે, સોફિયા કુરેશી, તે સોફિયા કુરેશીના પરિવારજનો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડ શો દરમિયાન ત્યાં સ્વાગતમાં ઊભા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોફિયા કુરેશીના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી ને ત્યારબાદ લોકોનું અભિવાદન તેમણે ઝીલ્યું હતું અને આ એક વિશાળ કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે વડોદરા બાદ તેઓ દાહોદ પહોંચ્યા છે. દાહોદમાં તેમની એક વિશાળ જંગી જનસભા છે. ત્યારબાદ તેઓ સાંજે અમદાવાદ ખાતે પણ આવવાના છે. અમદાવાદમાં પણ તેમનો એક ભવ્ય રોડ શો યોજાવાનો છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને આ ખૂબ જ મહત્ત્વની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માનવામાં આવી રહી છે અને તેઓ પણ લોકોનું અભિવાદન ઝીલતા દેખાઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂરની પ્રસિદ્ધિ ગણાવતા પણ જોવા મળી રહ્યા છે અને જે પરિસ્થિતિ હાલમાં નિર્માણ પામી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ભારતીય સેનાના જવાનોએ જે રીતે દેશ માટે લડત ચલાવી છે, પાકિસ્તાન સામે જે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનીઓના ઠેકાણાઓને નાશ કર્યા છે આતંકવાદીઓના, તેને લઈને પણ તેમણે વાત લોકો સુધી પહોંચે. ભારતે જે ઓપરેશન ચલાવ્યું છે તે માટે પણ આ રોડ શો ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.